सूत जीवन मूरी हमारी, जीवन मूरी हमारी धर्म सूत जीवन मूरी हमारी। संजीवनी घनश्याम मूर्ति, संजीवनी घनश्याम मूर्ति भव संभव भय हारी धर्म सूत जीवन मूरी हमारी। निरखे नेह सहित स्वामी नारायण, निरखे नेह सहित स्वामी नारायण, इतर वासना टारी धर्म सूत जीवन मूरी हमारी धर्म सूत जीवन मूरी हमारी। प्रेमानंद हरि कृष्ण रूप छटा, प्रेमानंद हरि कृष्ण रूप छटा, राखत उर बीच धारी धर्म सूत, राखत उर बीच धारी धर्म सूत जीवन मूरी हमारी धर्म सूत जीवन मूरी हमारी। संजीवनी घनश्याम मूर्ति भव संभव भय हारी धर्म सूत जीवन मूरी हमारी धर्म सूत जीवन मूरी हमारी। सच्चिदानंद स्वामी महाराज जय। 4 લાઈનનું આ પદ છે પ્રેમાનંદ સ્વામીનું આ પદ, એમાં સ્વામીએ બહુ ઊંડું તત્વ મૂકેલું છે. સ્વામી આ પદની અંદર બહુ જ માર્મિક વાત બતાવે છે. જીવન મૂરી હમારી ધર્મસૂત, જીવન મૂરી હમારી. જીવન શબ્દથી આ પંક્તિની શરૂઆત થાય છે. જીવન શબ્દને સમજો તો જીવનને જીવ સાથે સંબંધ છે. તમારી પ્રત્યેક ક્રિયાઓનું સંચાલન નિયમન કરનાર તત્વ તમારા શરીરમાં વ્યાપીને રહેલો જીવ છે. એ જીવના અનુસંધાન સાથે જેટલી જેટલી ક્રિયા થાય એટલું જ જીવન, બાકી બધું મરણ છે. એટલે પ્રેમાનંદ સ્વામી આ પંક્તિને જીવન સાથે સરખાવે છે. તો જીવન મૂરી એ શબ્દ વાપર્યો.
મૂરી એટલે મૂડી, આ વ્રજ ભાષાનો શબ્દ છે. આપણને કોઈ પૂછે કે તમારી મૂડી કેટલી, તો આપણે બધું ગણાવીએ કે 200 વીંગા જમીન, બેંકમાં 50 લાખ રૂપિયા મૂક્યા છે, 200 તોલા સોનું છે, આ કંપનીમાં મારી ભાગીદારી છે, મારા 2 છોકરા પગાર લાવે છે, બધું જુદું જુદી વસ્તુનું, 2 બંગલા છે, મોટર છે, ગાડીઓ છે, આવી ઘણી વસ્તુઓ આપણે એમને બતાવી દઈએ. આપણે એવી મૂડી બતાવીએ છીએ કે એ આપણા કામમાં પણ ઘણીવાર ના આવે. મૂડી આપણે વસાવી પણ આપણા કામમાં ના આવે. અને એ મૂડી જેના ઉપર આપણે આપણું પોઝિશન લગાડ્યું, તો એ મૂડી જ્યારે આપણી આંખ મીચાય ત્યારે આપણી સાથે ચાલતી નથી. એવી મૂડીને આપણે આપણી મૂડી બતાવી. તો આપણા જીવનની મૂડી કઈ? શરીર સાથે જેટલા ઇક્વેશન જોડાયેલા છે એ બધી મૂડી તો આપણે સમજ્યા, પણ આપણા જીવનની મૂડી કઈ? તો આપણા જીવનની મૂડી પ્રેમાનંદ સ્વામી જે બતાવે છે એ પ્રમાણે ધર્મસૂત, ધર્મદેવના પુત્ર એવા સ્વામિનારાયણ ભગવાન એ આપણી મૂડી કહેવાય. જેમ મૂડી હોય એ જ્યારે તમારો ક્રાઇસિસ આવે ત્યારે તમારી મૂડી કામ લાગે છે. જેમ આપણા જીવનની અંદર રોજબરોજના ખર્ચા, એના માટેનો જુદું પ્રોવિઝન હોય છે, પણ આપણા જીવનની અંદર અણધાર્યું કોઈ ખર્ચ આવે, ઓપરેશન આવે મોટું, કે લગ્ન આવે, કે કોઈ મોટો પ્રસંગ આવે, તો એના માટે આપણે કંઈક રિઝર્વ ફંડ રાખીએ છીએ, પેલું ખર્ચામાં ખર્ચાઈ જાય. એમ આપણા જીવનની અંદર જે આપણે ભજન કરીએ છીએ એ આપણા ડે ટુ ડે લાઈફના ખર્ચા જેવી વાત છે. જેમ શાકભાજી લાવવાની હોય, રેશનિંગનું બધું લાવવાનું હોય, તેલ ઘી લાવવાના હોય, ખાંડ લાવવાની હોય, એ બધાનો જે રૂટીન એક્સપેન્સ એ તમારા અમુક ઇન્કમના અમુક ભાગમાંથી એ રૂટીન થતું જાય. પરંતુ મેજર એક્સપેન્સ કાઢવાના હોય એના માટે તમારી રિઝર્વ કેપિટલ જોઈએ. એ તમારી મૂડી હોય એમાંથી એ શક્ય છે. એવી રીતના જ્યારે મટીરિયલ પ્લેન ઉપર આપણે જીવીએ છીએ, સુખ દુઃખ આવે, પછી માન અપમાન આવે, આ બધી પ્લેનને આપણે પસાર કરવાની હોય, ત્યાં આપણું ડેઈલી ભજન નિયમ ધર્મ પાડીએ, એ આપણને કામ લાગે છે. પરંતુ જ્યારે મૃત્યુ સમય આવે ત્યારે આપણા આત્માની અંદર પરમાત્માની મૂર્તિ, એનો નિશ્ચય કેટલો છે, આપણા જીવની અંદર ભગવાનની કેટલી વાસના છે અને જગતની કેટલી વાસના છે, આનો રેશિયો ત્યારે વર્કઆઉટ થતો હોય છે. જ્યારે આંખ મીચાવવાની થાય ત્યારે આપણી રિયલ એસેટ કઈ? તો કે સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ એ આપણી રિયલ એસેટ છે. એમાં જે આપણે જેટલું હેત કર્યું હોય વધારે, એમાં જેટલી વૃત્તિને જોડી હોય, એનો જેટલો નિશ્ચય કર્યો હોય, બુદ્ધિની અંદર ફિટ કર્યું હોય કે આ મૂર્તિ મને અંત સમય લેવા આવશે, આ મારા દુઃખને હરનારી છે, આ મારા સુખને કરનારી છે, આવી અનેક બાબતો આપણી બુદ્ધિની અંદર આપણે ફિટ કરી હોય, એવી જે વાત એને આપણી મૂડી કહેવાય. તો મીરાએ કહ્યું કે પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચી ન ખૂટે ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. એટલે એમ કે મેં રામચંદ્રજી, એને એમ કે ભગવાનના આકાર રૂપી રત્ન એ મને પ્રાપ્ત થયું, એ ધન મને પ્રાપ્ત થયું, રામ રતન ધન પાયો. ખર્ચી ન ખૂટે, એ મૂડી એવી છે એને ખર્ચો તો ખૂટે નહીં, ગમે એટલી વાપરો તો એ ખૂટે નહીં. દિન દિન બઢત સવાયો, જેમ જેમ દિવસ પસાર થતા જાય એમ એ વધતું જાય છે. એવી રીતના સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો, સ્વામિનારાયણ ભગવાનના મંત્રનો જાપ કરો, સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત સાંભળો. આ બધી ક્રિયા જેમ જેમ વપરાય એમ એમ એ વધે છે. તમારી ક્રેડિટ સાઇડ એ વધતી જાય છે અને ડેબિટ સાઇડ ઓછી થતી જાય.
જગતની મૂડી જે છે એ જેમ જેમ તમે વાપરો એમ ઘટે છે, પણ સત્સંગની અંદર સ્વામિનારાયણ ભગવાનના આકારનું જેટલું મનન કરો, જેટલું ધ્યાન કરો, જેટલું પૂજન કરો, જેટલું અર્ચન કરો, એને જેટલી વાર વંદન કરો, એ બધી વસ્તુ દિવસે દિવસે તમારી ક્રેડિટને વધારનારી વસ્તુ છે. તો એ વસ્તુને કહે છે કે જીવન મૂરી હમારી, ધર્મ સુત જીવન મૂરી હમારી. એટલે જ્યારે આપણને કોઈક પૂછે કે તમારી કેપિટલ કેટલી, તો કે ભાઈ મને, હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, મને એમનો આટલો નિશ્ચય છે, એમની મારી આટલી ઉપાસનાની દ્રઢતા છે, એમનામાં મને પતિવ્રતાની નિષ્ઠા છે, હું સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના આટલા વચન પાડું છું. આ બધી વસ્તુ જે ગણાવીએ, મારો છોકરો સત્સંગી છે, મારી છોકરી સત્સંગી છે, મારો ભાઈ સત્સંગી છે, આ એક વસ્તુ જે ભગવાન સંબંધી વસ્તુની તમે ગણતરી મારો અને એને તમારા જે મટીરિયલિસ્ટિક પ્લેનના જે ઓબ્જેક્ટ છે એને ભગવાન સાથે જોડો, તો એ આપણા માટે એ જીવનની મૂડી થઈ. એ મૂડી આપણી સાથે ચાલવાની. હવે એ આપણી રિયલ એસેટ થઈ. પછી સ્વામી બીજી લાઈન કહે છે કે સંજીવની ઘનશ્યામ મૂર્તિ. ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ એને સંજીવની સાથે સરખાવે છે સ્વામી. તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં ચૈતન્ય વ્યાપેલું છે. એનો યોગ થાય એટલે જીવમાં ચેતન આવવા માંડે. દેહભાવમાં માણસ જીવતો હોય, જેમ સંસારમાં જે અનાજનો છોડ થાય એના ઉપર ડુંડું હોય અને નીચે એની સળી હોય ઘાસની, તો જે પશુ હોય એ ડુંડાની નીચેનો ભાગ ખાય, રાડું કહેવાય એને, અને જે માણસ છે એ ડુંડું, એટલે ડુંડું કહેતા એમાંથી જે અનાજ આવે એ ખાય છે. પણ પેલું 4 પગવાળું છે ને આ 2 પગવાળું છે. ખાવાની પ્રક્રિયા સરખી જ છે, એક જ ધાન્યમાંથી બંને ખોરાક લે છે. એવી રીતના જેને ખાવો, પીઓ, આનંદ કરો, વિષય ભોગવો, એવી પ્લેન ઉપર જે જીવતો હોય એ પણ સાક્ષાત પશુ સમાન છે. કેમ કે એની અંદરથી જડત્વ ગયું નથી, એના અંદર ચૈતન્ય ભગવાનનું પેઠું નથી. એટલે એ ખાવા પીવા, વિષય ભોગવવાની અંદર જે જીવ રહેતા હોય એ પશુ સમાન કહેવાય. શાસ્ત્રમાં એને પશુ સમાન કીધા. કેમ કે એને ભગવાનની મૂર્તિનો યોગ નથી થયો. એ જો મૂર્તિનો યોગ થાય તો એ સંજીવની સમાન છે, એને ચેતન બનાવે. શ્રીજી મહારાજના સમયમાં એવા માથા ભરે કાઠીઓ હતા કે જેમનું જીવન એકદમ અટંટ રહેતું, અને એ રસ્તાની વચ્ચે ચાલે અને ભાલો લઈને ચાલે, અને ભાલો જે હોય એને આડો રાખે અને આમ હાથ હલાવતા હલાવતા ચાલે. એટલે કોઈક આગળ ચાલતો હોય એને ભાલાની અણી વાગે એટલે એ પેલો બીજી વાત તો બોલાય નહીં, ગામ ધણી હોય એટલે એને કહે કે બાપુ આ ભાલો તમારો વાગે છે મને કહે છે. એટલે એને પેલો ગાર દે ને, ગદ્દીના ભાલો આંધળો છે, તું આંધળો છું, તારે જોઈને ચાલવાનું. આવી આખી મેન્ટાલિટી, આવી એક જુદી જ માનસિકતામાં જીવનારો જે વર્ગ હતો એને સંજીવની સમાન સ્વામિનારાયણ ભગવાન એમની મૂર્તિનો યોગ થયો. તો સ્વામિનારાયણ ભગવાન એને એવા કાઠીઓને જ્ઞાન કરતા, દિવસમાં 5 વખત મહારાજ સભા કરે અને દરેક જીવને પોતાની મૂર્તિનું સુખ આપે અને પોતાનું જ્ઞાન આપે. અને એમના સ્વભાવ એ શ્રીજી મહારાજે બદલી નાખ્યા. અને જે ભાલો લઈને ચાલતા અને કેટલાય લોકોને કનડતા એવા લોકોના હાથમાં સ્વામિનારાયણ ભગવાને માળા પકડાવી. તો સંજીવની જેમ મરેલાને જીવતા કરે તેમ મૃત પ્રાય જેના સંસ્કાર હોય એવા જે જીવ એને પણ જો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થાય તો એમાં ચેતન આવવા મળે. તો સત્સંગમાં આવા ચેતનને પૂરનારા પ્રસંગો થયેલા છે. સંજીવની કેમ છે સ્વામિનારાયણ ભગવાન? તો કે એમના સંબંધમાં આવનાર જીવ ગમે એટલા જડત્વ વાળો હોય પણ એમાં ચેતનનો
સંચાર થઈ જાય. જેમ કોકને લકવા થયો હોય પણ એવા ભારે 2 ઇન્જેક્શન મારે એટલે એની બધી વેન્સ ચાલુ થઈ જાય, એના બધા શરીરના અવયવો કામ કરતા થઈ જાય. એમ આ જીવને લકવા થયેલો છે, એની જીભ ભગવાનની ધૂન ના બોલે, એનો હાથ ભગવાનની માળા ના કરે, એના પગ કોઈ દિવસ પ્રદક્ષિણા ના કરે, એનું મન કોઈ દિવસ ભગવાનનું મનન ના કરે, એની બુદ્ધિ કોઈ દિવસ ભગવાનનો નિશ્ચય ના કરે. આવી અનેક વસ્તુની જીવની અંદર જડતા પેસી ગયેલી છે. એ જ્યારે ભગવાનનો યોગ થયો તો કેટલાય જીવ ભગવાનના યોગે કરીને દેવ સમાન થયા અને એ સત્સંગની અંદર દીવા દાંડી રૂપ બની ગયા. તો એવો એક પરચો ઐશ્વર્ય 63 મંજુ કેશાનંદ સ્વામી લખે છે, એક સમય ઉમરેઠ વિશે આયે શ્રી મહારાજ, રૂપ રામ ઠાકોર હો કે સદન રહ્યો સુખ સાજ. એક વખત એમ કે મહારાજ ઉમરેઠમાં પધાર્યા, ત્યાં રૂપરામ ઠાકોર થઈ ગયા. એ ભગવાનના બહુ સારા હરિભગત હતા રૂપરામ ઠાકર, એટલે એમના ઘેર ભગવાનનો ઉતારો થયો. પછી તહા આયે પુર કે દ્વિજ સબહી, હરિસંગ વાદ કરન લગે તબહી. એટલે ત્યાં આગળ બ્રાહ્મણોનો બહુ મોટો સમાજ હતો. તો ત્યાં એ રૂપરામ ઠાકરને ત્યાં બધા બ્રાહ્મણો આવ્યા અને ભગવાન સ્વામિનારાયણ સંગે વાદ વિવાદ કરવા લાગ્યા. શ્રી હરિ કો કહે વિપ્ર સુજાના, સબ જન તુમકો કહત ભગવાના, तुम भगवान हो हरि जेवो, हमको कछु परचा देवु तो. એમ કે તમે કેટલાય જીવના ભગવાન થઈને ફરો છો, તમને બધા ભગવાન ભગવાન કહે છે કે તમે ભગવાન જો હો તો અમને કોઈ એવો પરચો દેખાડો તો અમે માનીએ. शंकर स्वामी प्रगटे जब ही, खरकू वेद बोलाए तब ही, तब तुम यह मुख ब्राह्मण जेहु, इनको वेद बोलावो तेहु. એટલે શંકર સ્વામી એટલે શંકરાચાર્ય જ્યારે પ્રગટ થયા હતા તો એમણે પાડા પાસે વેદ બોલાવ્યા હતા. તો તમે પણ કંઈક એવો ચમત્કાર બતાડો તો અમે તમને ભગવાન માનીએ. तब तुम यह मुख ब्राह्मण जेहु, इनको वेद बोलावो तेहु. એ ઉમરેઠ ગામમાં હરિકૃષ્ણ નામના એક બ્રાહ્મણ હતો. એને કોઈ શાન સમાન હતો નહીં, એને કોઈ જાતની બુદ્ધિ નથી અને એ મોઢે બોલી શકતો નહોતો. પાછો જ્ઞાનની વાત તો બાજુ પર રહી, પણ એના મોઢાની અંદર પણ સંચાર થતો નહોતો. એટલે એવી ચેલેન્જ ભગવાનને મૂકી, તેવું તુમ સાચ પ્રભુ સુખદાની, એસે બોલે દ્વિજ સબ બાની. જો તમે આ હરિકૃષ્ણને વેદ બોલાવડાવો તો તમને અમે ભગવાન માનીએ. તબ મુખ દ્વિજ કો હરિ તત્કાલા, વેદ બોલાય જન પ્રતિપાલા. એટલે સ્વામિનારાયણ ભગવાન જે છે એ ચૈતન્યનો રાશિ છે. જેમ મેં આગળ તમને દાખલો આપ્યો કે જેમ કોઈને લકવા થયો હોય તો એના શરીરની અંદર જે એની નાડીઓ છે એમાં લોહી ફરતું બંધ થઈ જાય, એના કારણે બધે બહેરાટ આવી જાય, એટલે એના કોઈ પણ અંગ એનું કામ કરવાને શક્ય થતા નથી. પરંતુ એમાં જેવું કિંમતી ઇન્જેક્શન મારે એટલે એ એની અંદર ચેતન ગયું, એનાથી એની નળીઓ ફરવા લાગે. તો આ સ્વામિનારાયણ ભગવાન છે એ તો અનંત કોટી બ્રહ્માંડની અંદર ચેતન પૂરનારા છે. અનંત કોટી જીવની અંદર જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિએ કરીને વ્યાપીને રહેલા એવા પરાત્પર પરમાત્મા છે. એવું પરમ તત્વ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે એ ભગવાન સ્વામિનારાયણે તબ મુખ દ્વિજકુ હરિ તત્કાલા, વેદ બોલાય જન પ્રતિપાલા. એટલે હરિકૃષ્ણ બ્રાહ્મણની સામે દ્રષ્ટિ કરી ને એને ઈશારો કર્યો કે હરિકૃષ્ણ તું આ રૂચાવો બોલ.
એના અંતઃકરણની અંદર, એના હૃદયની અંદર, એના કંઠ પ્રદેશમાં સ્વામિનારાયણ ભગવાને પ્રવેશ કર્યો. અને ત્યાં પ્રવેશ કરીને ભગવાને વેદ બોલાવ્યા એની પાસે. હરિકૃષ્ણ બ્રાહ્મણ હે જેહા, વેદ ધુની કરને લગ્યો તેહા. એટલે એ જે હરિકૃષ્ણ બ્રાહ્મણ એ વેદના રૂચાઓ બોલવા માંડ્યો, વેદની ધ્વનિઓ કરવા માંડ્યો. હવે એ બ્રાહ્મણ એને કશી ખ્યાલ નથી અને મૂંગો છે, પણ સ્વામિનારાયણ ભગવાને એનામાં અંતર્યામી રૂપે પ્રવેશ કરીને એની પાસે વેદ બોલાયા. સો સુન કે પુર વિપ્ર સબે, આશ્ચર્ય પાયે મન, સહજાનંદ ભગવાન લખી શરણ કિયો સબ જન. એટલે જે બ્રાહ્મણો જે ભગવાનની પરીક્ષા કરવા આવ્યા હતા એ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અને રૂપરામ ઠાકરને ત્યાં એ બધા બ્રાહ્મણો ત્યાં આગળ ભગવાનને પ્રણામ કરવા લાગ્યા. અને ત્યારથી ઉમરેઠમાં કેટલાય બ્રાહ્મણ કુળમાં સત્સંગ થયેલો છે. પરંતુ એ સત્સંગ થયાની પાછળનું જો પ્રબળ કારણ હોય તો એ ભગવાનની આ સંજીવનીનો આસ્પેક્ટ છે. ભગવાનની મૂર્તિ જે છે એ સંજીવની સમાન છે. સંજીવની જેમ મરેલાને જીવતો કરે એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ જેને થાય, તો જેનામાં શ્રદ્ધા નથી, જેઓ બ્રાહ્મણો જે બધા આવેલા એ શ્રદ્ધાહીન હતા, ભક્તિહીન હતા, તો એમની અંદર એ શ્રદ્ધાનો સંચાર કેમ થયો? તો કે આ સ્વામિનારાયણ ભગવાન સંજીવની છે. એ કારણે એ બ્રાહ્મણો ત્યાં સત્સંગી થયેલા છે. આજે પણ કેટલાય બ્રાહ્મણ કુટુંબો ઉમરેઠમાં સત્સંગી છે. અને એમાંના કેટલાય બ્રાહ્મણ હરિભક્તો આજે ગુજરાતની અંદર, ભારતની અંદર સારી સારી પોસ્ટ ઉપર સારા સારા કામ કરે છે. એનું કારણ શું છે? કે સંજીવની એવા સ્વામિનારાયણ ભગવાન એમની મૂર્તિનો એમને યોગ થયો. એટલે સંજીવની સમાન ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો આપણને જો યોગ થઈ જાય તો આપણી જડતા અને નાશવંત દેહમાં જે આસક્તિ છે, દેહ અને દેહના સંબંધી જે સુખરૂપ લાગે છે તેમાં ફેર પડવા મળે. હવે ભગવાનનો સંબંધ, ભગવાનની મૂર્તિ, ભગવાનના જ્ઞાનનો સંબંધ થાય તો પછી આપણું અંદરનું વિચારધારા બદલાય. જ્યારે સંબંધ નહોતો ત્યારે જેમ લકવા થાય ત્યારે બધા અંગો શિથિલ થઈ જાય, કોઈ પણ ક્રિયા કરી શકે નહીં. પણ જ્યારે દાવા ગઈ એટલે એની અંદર બધી ક્રિયા થવા માંડી. એવી રીતના સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એમનું ભજન, એમનું ધ્યાન, એમનું સ્મરણ, એમનું ચિંતન, એમનો મંત્ર જાપ, એમના ચરણારવિંદનો સ્પર્શ, એમના શાસ્ત્રનો યોગ, એમના સત્પુરુષનો યોગ, એમના પ્રસાદીના સ્થાનનો યોગ, એમના મંદિરોનો યોગ, આ જેવું થવા માંડે એટલે જે દેહ, નાશવંત દેહની અંદર આપણને જે પ્રતીતિ હતી એ તરત તૂટવા માંડે. અને આપણું દેહ છે એ નાશવંત છે અને ભગવાન શાશ્વત છે. અને દેહની અંદર આપણી જે આસક્તિ હતી એ જ્યારે ભગવાનનો યોગ થાય તો એ દેહ, આપણું દેહભાવ ટળી જાય ને આપણે આત્મા સ્વરૂપ છે એમ આપણને મનાય. અને દેહના જે સંબંધી છે એમાંથી આસક્તિ તૂટીને ભગવાનના સંત હરિભક્તમાં થાય. અને જે આપણને આપણા ઘરની અંદર, આપણી મિલકતની અંદર જે આપણી વાસના જડાયેલી હોય એમાંથી વૃત્તિને તોડાવીને, એમાંથી વાસનાને તોડાવીને એ આપણને ભગવાનના ધામની વાસના કરાવે. તો એ સત્સંગની અંદર આપણને એ ભગવાનની વાસના થાય. એટલે જ્યારે આ વાસના ભગવાનની થતી જાય પછી જે આપણને પરિવર્તન થાય છે એ કયો પરિવર્તન? કે સંજીવની ઘનશ્યામ મૂર્તિ ભવસંભવ ભય હારી. એટલે આપણી જ્યારે બુદ્ધિની અંદર ભગવાનનો પ્રવેશ થાય, એટલે જે બુદ્ધિની અંદર જડતા હતી, જે બુદ્ધિની અંદર જગતના પદાર્થોનો નિશ્ચય ભર્યો હતો, એમાં પરમાત્માની મૂર્તિનો નિશ્ચય ભળે. એ નિશ્ચય કયો ભળે? કે આ જગત નાશવંત છે, આ જગત દુઃખરૂપ છે, ભગવાનનું જે ધામ છે એ શાશ્વત છે.
ભગવાનનું જે ધામ છે એ સુખરૂપ છે. આવું એક મનાય, એના કારણે ભગવાન સંબંધી ક્રિયા ચાલુ થઈ જાય ને પછી અંદર એક નિશ્ચય દ્રઢ થઈ જાય. કયો નિશ્ચય? તો કે ભગવાનની મૂર્તિ કેવી છે? તો કે ભવ સંભવ ભયહારી, એ જન્મને મૃત્યુમાંથી છોડાવનારી છે. અને સંજીવની કહેતા મૃત્યુથી અમૃત તરફ લઈ જાય. એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સંજીવની સમાન છે. જેમ આપણે લોક વ્યવહાર જોઈએ તો એમાં નોળિયો અને સાપ હોય છે, એ બેવ લડે એટલે જે સાપના ડંખ વાગે એનાથી નોળિયો લોહી લુહાણ થઈ જાય. પરંતુ નોળવેલ આવે છે, એને નોળવેલ કહેવાય છે. એ નોળવેલને નોળિયો સૂંઘી આવે એટલે પછી પાછો ફરી ચાર્જ થઈ જાય, એના બધા ઘા રૂજાઈ જાય અને પાછો એ સાપની સામે ફરી લડવા માટે તૈયાર થઈ જાય. એમ આ સંસાર છે એની અંદર આ બધા જુદા જુદા સાપ જ ફરતા હોય છે. કોઈ સગાવાલા જુઓ કે ધંધાની અંદર જુઓ, એનાથી આગળ અંદર આપણા શરીરની અંદર જુઓ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 મોટા સર્પ ફરે છે. એ ભલાને હરાવી દે. શબ્દ, એવા શબ્દ સાંભળે કે જે તમને ભગવાનના માર્ગમાંથી પાડી નાખે, તમારો અહંકાર વધારી દે, તમારે ભગવાનના સ્વરૂપની અંદર જે દ્રઢતા હોય એમાંથી તોડાવી નાખે. એવો સ્પર્શ થાય જેનાથી તમારી અંદર જુદા જુદા ગુણ પ્રવર્તે, રજોગુણ પ્રવર્તવા માંડે. એવો આકાર જોઈ જાઓ તમે કે જેનાથી તમારી વૃત્તિ એ આકારની અંદર પાછળ ને પાછળ ચાલવા મળે, જેમાંથી તમને કશું પ્રાપ્ત ના થવાનું હોય એવા આકારની અંદર તમે જડાઈ જાઓ. એવી રીતના પંચ વિષય જે છે એ 5 વિષય એક સે બળકર એક છે, એ પણ સર્પ સમાન છે. એની સામે તમારે લડવાનું હોય તો એ રોજ જે તમારે લડવાનું, આપણે નોળિયાની જગ્યાએ છે. અને આ જે જગતની અંદર આવા સાપ ફરતા હોય છે, એ કાયમ તમને ડંખ મારતા રહે તો એ ડંખ એના વાગતા જાય. પણ જો આપણી પાસે એનું કોઈ સોલ્યુશન ના હોય તો એ આપણને લોહી લુહાણ કરી નાખે. તો આપણી નોળવેલ કઈ? તો કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. એ મૂર્તિનો યોગ કરીએ એટલે આપણે જગતની પ્લેન ઉપર પાછા અગેન ચાર્જ થઈને એને ફેસ કરવા માટે રેડી થઈ જઈએ. પછી જેમ જેમ મૂર્તિનો યોગ વધતો જાય એમ એમ કરો સાપનો ફોર્સ તૂટતો જાય અને આપણા જીવનની અંદર એક જુદું એક સ્પિરિટ આવવા માંડે. તો જીવનની અંદર ગમે તેવો વિષાદ હોય, શોખ હોય કે સ્ટ્રેસ હોય, પણ આપણે મૂર્તિ સામે બેસીને 1 કલાક ધૂન કરો, માળા ફેરવો, કીર્તન બોલો તો બધા વાદળ વિખરાવા માંડે. કેમ? કે એ સંજીવની સમાન છે. એ સંજીવની સિવાય બીજા ગમે એટલા ઉપાય કરો તો એ દૂર થાય એમ નથી. એટલે પ્રેમાનંદ સ્વામીએ જે વાત કીધી કે જીવન મૂરી હમારી, આ જે સંજીવની સમાન જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે એ મારા જીવનની મૂડી છે, એ મારા જીવનને આગળ લઈ જનારું તત્વ છે. એ કેવી છે? તો કે સંજીવની ઘનશ્યામ મૂર્તિ ભવ સંભવ ભયહારી. એ ભગવાનની મૂર્તિ સંજીવની સમાન છે, આપણામાં ચેતન પૂરનાર છે. અને એ ભવ સંભવ એટલે જન્મ ને મૃત્યુ એના ભયને તોડનારી છે. આવી મૂર્તિ એ આપણા જીવનની મૂડી છે. તો આજે આપણે 2 લાઈનને સમજ્યા. હવે પછીની 2 લાઈન આવતીકાલે આગલી સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.